ચેપ્ટર 3 ફ્રેન્ડ્સ અને સોશિયલ મીડિયા. હવે આવે છે કમ્પેરિઝન. તમારો ફ્રેન્ડ નવી કાર ખરીદે છે, બીજો ફ્રેન્ડ ફોરેન જાય છે, કોઈ બિઝનેસ શરૂ કરે છે, કોઈ મોટી જોબ મેળવે છે, અને તમે ઇન્સ્ટાગ્રામ ખોલો છો અને સતત બીજા લોકોની સક્સેસ જુઓ છો. અને પછી તમારા માઇન્ડમાં એક વિચાર આવે છે કે બધા આગળ વધી ગયા અને હું ક્યાં છું? અને અહીંથી શરૂ થાય છે સેલ્ફ ડાઉટ. પરંતુ તમે એક વાત ભૂલી જાઓ છો, ઇન્સ્ટાગ્રામ પર તમે બીજાની હાઇલાઇટ્સ રીલ્સ જોવો છો, પણ તમે તમારી બિહાઇન્ડ ધ સીન્સ સાથે કમ્પેર કરો છો. તમે તેના 5 વર્ષના હાર્ડવર્કને તમારી અત્યારની સિચ્યુએશનની સાથે કમ્પેર કરો છો. આ કમ્પેરિઝન તમને તોડી નાખે છે, એ તમને ફ્રસ્ટ્રેશન તરફ લઈ જાય છે. એટલે ફ્રેન્ડ્સની સક્સેસ જોઈને જેલેસી થવાને બદલે પોતાને એક સવાલ પૂછો કે તેની પાસેથી હું શું શીખી શકું. બીજાની સક્સેસને થ્રેટ નહીં, લેસન બનાવો. અને સોશિયલ મીડિયા માટે એક રૂલ રાખો, જે કોન્ટેન્ટ તમને તમારા ગોલથી દૂર કરે છે તેને ઓછું કરો. કારણ કે તમારું અટેન્શન જ્યાં જાય છે, તમારું જીવન પણ ધીમે ધીમે ત્યાં જ જાય છે.